ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને રાહત મળી રહે તેવા આશયથી 10 વર્ષ પહેલાં ડાયમંડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ હોસ્પિટલના દરેક વર્ગના લોકો માટે દીકરીની ડિલિવરી પર ખાસ પ્રસૂતિ સેવા ચાલી રહી છે। બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 13,133 પ્રસૂતિઓમાં ફ્રીમાં ડિલિવરી થઈ છે। આ ઉપરાંત 2,000 દીકરીઓને 1 લાખના બોન્ડ મળ્યા છે। ત્યારે દરેક વર્ગના લોકો માટે શરૂ થયેલી આ ખાસ પ્રસૂતિ સેવાથી લોકોને ઘણી મોટી રાહત થઈ છે। વર્ષ પહેલાં સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું। આની પાછળનો મુખ્ય આશય ગાયનેક વિભાગ અને પીડિયાટ્રિશિયન વિભાગ શરૂઆત કરવાનો અમારો આશય હતો, કારણ કે બહાર જે પ્રમાણે લોકો હેરાન થતા હોય છે એને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલની અંદર નોર્મલ ડિલિવરી ફક્ત 1800 રૂપિયા અને જો દીકરીનો જન્મ થાય તો 1 પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી। અને એક દીકરી પર બીજી દીકરીનો જન્મ થાય તો અમે 1 લાખના બોન્ડ પણ આપીએ છીએ। દીકરી પઢાઓ દીકરી બચાવો આ સૂત્રને સાર્થક કરવા માટેનો અમારો પ્રયત્ન છે। હોસ્પિટલનો એક્સપિરિયન્સ સારો છે। મારી પહેલી પણ બેબી હતી અને અત્યારે પણ હાલમાં પણ બેબી જ છે। પહેલી બેબી વખતે પણ 1 લાખ રૂપિયાનો બોન્ડ મળ્યો હતો અને બીજી બેબી વખતે પણ 1 લાખ રૂપિયાનો બોન્ડ મળવાની શક્યતા છે। અને દીકરીઓ માટે ખૂબ જ સારી હોસ્પિટલ છે અને હોસ્પિટલની સુવિધાઓ પણ ખૂબ જ સારી છે। એટલે મોટાભાગની લેડીઝો માટે આ હોસ્પિટલ પ્રિફર કરવા માટે હું થોડું આગ્રહ કરું છું, કારણ કે મિડલ ક્લાસ ફેમિલી માટે બરાબર છે।